હેલો ફ્રેન્ડ્સ, આ શરદ પૂર્ણિમા હું તમારી સાથે એકદમ ક્રીમી અને ટેસ્ટી એવા દૂધ પૌવાની રેસીપી શેર કરીશ. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. પ્રથમ આપણે એક કઢાઈમાં ફૂલ ફેટ જે મિલ્ક આવે છે એ ઉમેરીશું. 500 ગ્રામ અહીંયા મેં દૂધ લીધેલું છે, એમાંથી 1 કપ જેટલું દૂધ હું રહેવા દઈશ. જ્યાં સુધી આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક ચારણીમાં આ રીતે પૌવાને ચાળી લઈશું. હવે એને ધોઈ લઈશું. આપણે સરસ ધોઈ લીધા છે. હવે એને એક સાઈડમાં રાખી લઈશું. હવે આપણે એક મિક્સર જારમાં 10 થી 12 નંગ કાજુ છે એ ઉમેરી દઈશું. જે આપણે 1 કપ જેટલું દૂધ રાખેલું છે એ પણ ઉમેરી દઈએ. મિલ્ક પાવડર ઉમેરી દઈશું, જેનાથી દૂધ પૌવાનો ટેસ્ટ એકદમ ક્રીમી બનીને તૈયાર થશે. હવે આપણે ઇલાયચીને છોલીને આમાં દાણાને ઉમેરી દઈશું, જેથી એનો એકદમ ટેસ્ટ સરસ આવશે અને સુવાસ પણ સરસ આવશે. એને સરસ ક્રશ કરી લઈએ. ઉકળી ગયું છે. હવે આપણે એમાં થોડા કેસરના તાંતણા ઉમેરી દઈશું. હવે આપણે જે ધોઈને રાખેલા છે એ પૌવા ઉમેરી દઈશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે આમાં ક્રશ કરેલી પેસ્ટ ઉમેરી દઈએ. હવે ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી દઈએ. હજુ આપણે આને 2 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી આપણા પૌવા એકદમ સોફ્ટ થઈ જાય અને એકદમ ઘટ પણ થઈ જાય. ફ્રેન્ડ્સ, આપણા દૂધ પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. હવે આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું. તમે આની જગ્યાએ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ જે તમને ભાવતા હોય એ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.